નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે ગુજરાતમાં ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવા અંગે જે માહિતી મળેલ છે તેના વિશે ચર્ચા કરીશું। તો શાળા અને કોલેજમાં ઉનાળુ વેકેશન 2026 લંબાવવાનો કદાચ નિર્ણય થશે તેવી માહિતી મળેલ છે। રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ દ્વારા જે પત્ર મોકલવામાં આવેલ છે એ અહીંયા રજૂ કરેલ છે। વિષય છે ગુજરાતની તમામ પ્રકારની શાળાઓમાં 10 દિવસ ઉનાળુ વેકેશન લંબાવવા બાબત। સંદર્ભ છે વર્તમાન અસહ્ય ગરમી અને ખાડી યુદ્ધ સંદર્ભમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન શ્રીની અપીલ અનુસંધાને રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશોને જિલ્લા સંગઠનો તરફથી મળેલી વિવિધ સૂચનાઓ અને રજૂઆતોને સંકલિત કરીને આપની જાણ અને નિર્ણય સારું અમારી રજૂઆત નીચે મુજબ છે। આગામી તારીખ 8 જૂન રાજ્યમાં ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરૂ થનાર છે। હવામાન આગાહી અને વર્તમાન ગરમીના કારણે ગુજરાતના પ્રત્યેક ગામડા અને શહેરોમાં ગરમીનો પારો 40થી 44 સુધી હાલ જોવા મળેલ છે। આ સંજોગોમાં બળબડતા તાપ અને ગરમીમાં બાળકોને રાહત આપવી જરૂરી છે, જેથી તાત્કાલિક નિર્ણય લઈ અને 18/6/2026 ને ગુરુવારે ઉનાળુ વેકેશન પછી શાળા શરૂ કરવા માટેના હુકમો કરવા આગ્રહ અને વિનંતી છે। એટલે જે 8 જૂને વેકેશન ખુલવાનું હતું એ હવે 18/6/2026ના રોજ ખુલે તેવી સંભાવના દેખાઈ રહી છે। ખાડી યુદ્ધના કારણે તથા ચોમાસામાં વાવણી કરવાના હેતુસર ખેડૂતોને ડીઝલ ઉપલબ્ધ થતું નથી અને શાળામાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સંદર્ભે રિક્ષા અને વાનના માલિકોને પણ પેટ્રોલ ડીઝલનો પ્રશ્ન સતાવી રહેલ છે। માનનીય વડાપ્રધાનશ્રીએ પણ આગ્રહપૂર્વક દરેક રાજ્યોને જણાવેલ છે કે ખાડી યુદ્ધના કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિમાં સૌનો સાથ અને સહકાર જરૂરી છે, જે સંદર્ભે અગાઉ પણ રજૂઆત કરેલ છે અને પુનઃ માનવીય વડાપ્રધાનશ્રીની સલાહ મુજબ કેજીથી ધોરણ 5ની જે શાળા જે છે એ અઠવાડિયામાં 5 દિવસ અને 6થી 8 સુધી અઠવાડિયામાં 3 દિવસ અને 9થી 12માં ઓનલાઈન શિક્ષણ માટે તાત્કાલિક હુકમ થાય એ જરૂરી છે। તો આ રીતે કદાચ છે એ ઉનાળુ વેકેશન લંબાય તેવી શક્યતા રહેલી છે। જો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।